સહયોગી નીરજ અને શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે ડિટેલ્સ સાથે। નીરજ, શ્રદ્ધા, બંનેને ગુડ મોર્નિંગ। અને નીરજ, શરૂઆત કરીએ, કયા સ્ટોક્સ પર ફોકસ રહેશે આજે? जी, शुरुआत आज समाचारથી કરીશું કારણ કે સૌથી પહેલા આજે મહત્વના સમાચાર પેટીએમ માટે આવતા દેખાઈ રહ્યા છે। જો ખાસ કરીને એમની એક સબસિડરી કંપની છે પેટીએમ પેમેન્ટ સર્વિસ લિમિટેડ, આને આરબીઆઈ તરફથી એક સૈદ્ધાંતિક મંજૂરી આપણને ખાસ કરીને મળતી દેખાઈ રહી છે અને ચૂકવણી એટલે કે પેમેન્ટ એગ્રીગેટર તરીકે આ કામ કરશે, ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવાની એક મંજૂરી મળતી દેખાઈ છે। એટલા માટે ખાસ કરીને અહીંયાથી પેટીએમ પેમેન્ટ સર્વિસની ખાસ અહીંયાથી ફોકસમાં છે અને એટલા માટે પણ મહત્વનું છે આ કારણ કે જો અગાઉ કંપની પાસે જે બેન્કિંગનું લાયસન્સ હતું એ રદ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ માત્ર યુપીઆઈ પર તેઓ કામ કરી રહ્યા હતા અને હવે ખાસ કરીને આજે પેટીએમ પેમેન્ટ સર્વિસીસનું આજે મંજૂરી મળતી દેખાય છે। કંપની માટે થોડીક વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જશે અહીંથી આવનારા સમય માટે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું। અને જો એટલા માટે જ આજે બ્રોકરેજ પણ થોડા ઘણા બુલિશ છે। સિટી બાય કોલ સાથે 1215 અને બર્નસ્ટેઇન આઉટ પરફોર્મ સાથે 1100ના ટાર્ગેટ આપી રહ્યું છે, એટલે ખાસ કરીને આજના દિવસે એક સારી તેજીની અપેક્ષા આપણે રાખી શકીએ આ સમાચારને પગલે, એટલે એના પર એક ફોકસ રાખવાનું। પરંતુ આવે પરિણામોની ઉપર સૌથી પહેલાં ખાસ કરીને ઓએનજીસીના પરિણામ પર આવે સારા પરિણામ રહેતા જોવા મળ્યા છે। ક્વાર્ટર બેઝિસની વાત કરીએ તો નફો સારો એવો વધતો દેખાયો છે, 6448 કરોડથી વધીને 8000 કરોડ પર પહોંચ્યો છે। આવકની અંદર એક ઘટાડો છે, 35000ની નજીકની હતી ગયા ક્વાર્ટરમાં, આ ક્વાર્ટરની અંદર 32000 પર રહેતી જોવા મળી છે। એબિટા જોકે અહીંયાથી ખાસ કરીને થોડા ઘટ્યા છે, 19000થી ઘટીને 18657 કરોડ, પરંતુ માર્જિનની અંદર અહીંયાથી ખાસ કરીને વધારો થયો છે, 54.3%થી વધીને 58.3% પર આપણને માર્જિન રહેતા દેખાયા છે, એટલે એના પર એક ખાસ અહીંયાથી ધ્યાન રાખવાનું। ઓલમોસ્ટ 25%નો ઉછાળો નફાની અંદર અને માર્જિનમાં એક સારો સુધારો આવ્યો છે, એટલે અહીંયાથી સારા નંબર્સ છે। ઓએનજીસી પર આજે ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું રહેશે। બીજી તરફ અપોલો હોસ્પિટલના પરિણામ આવ્યા, જુઓ વાર્ષિક ધોરણે ખૂબ જ સારા પરિણામો અહીંયાથી આપણને જોવા મળી રહ્યા છે। માફ કરશો, પ્રોફિટ 42% જેટલો વધ્યો છે, 433 કરોડ પર પહોંચ્યો છે। રેવન્યુની અંદર 15%નો ઉછાળો છે, 5842 કરોડ પર પહોંચી છે। એબિટા ઓલમોસ્ટ 26% જેટલા વધ્યા છે, માર્જિન 13.3% પર હતા, 14.6% પર રહ્યા છે, એટલે ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખવાનું છે। એક સારી તેજી અહીંયાથી આપણને આજના દિવસમાં આવતી જોવા મળી શકે છે પરિણામને પગલે। નોમુરા જો કે અહીંયાથી ન્યુટ્રલ કોલ રાખી રહ્યું છે, 6856ના ટાર્ગેટ સાથે તેઓ આજે એક રિપોર્ટ બહાર પાડ્યો છે, એટલે ખાસ ધ્યાન રાખજો। પરંતુ ઓવરઓલ વાર્ષિક ધોરણે જોઈએ તો પરિણામ ઘણા સારા આપણને ગયા ક્વાર્ટરની સામે રહેતા જોવા મળ્યા છે। બીજી તરફ એનએચપીસીના પરિણામ ખાસ કરીને આપણને આવતા દેખાયા, જો પ્રોફિટ અહીંયા સારો વધતો જોવા મળ્યો છે, 1018 કરોડની સામે 1072 કરોડ પર આવ્યો છે। આવકની અંદર વધારો છે, 2400 કરોડથી વધીને ઓલમોસ્ટ 2900 કરોડની પાર પહોંચતી જોવા મળી છે। એબિટા 1609 કરોડ પર હતા, 1802 કરોડ પર રહ્યા છે અને માર્જિન જો કે અહીંયાથી ખાસ કરીને ઘટ્યા છે, 56.1% પર આવ્યા છે, જે પહેલાં 59.7% હતા, એટલે જો ઓવરઓલ એક પરિણામ સારા છે, પરંતુ ખાસ કરીને માર્જિન જે ઘટતા દેખાયા છે એને લઈને આજે તમને થોડી ઘણી અસર આવતી જોવા મળશે, એટલે એના પર એક નજર રાખજો। જો કે સીએલએસ અહીંયાથી હાઈ કન્વિક્શન આઉટ પરફોર્મ કોલ આપી રહ્યું છે, 117ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે, એટલે એનએચપીસીને એક ખાસ ફોકસમાં રાખવાનું। બીજી તરફ એનએમડીસીના પરિણામ આવતા દેખાયા, પરિણામોમાં વધારે ઉત્સાહ નથી, કારણ કે જો પ્રોફિટ માત્ર સામાન્ય વધતો દેખાયો છે, 1964 કરોડની સામે 1968 કરોડ પર છે। જો કે રેવન્યુમાં 25%નો વધારો થયો છે, એબિટા લગભગ 6% જેટલા વધ્યા છે, પરંતુ માર્જિન 43.2%થી ઘટીને 36.8% પર રહેતા જોવા મળ્યા છે, એટલે દરેક મોરચે અહીંયાથી ખાસ કરીને ટોપલાઇનમાં પ્રોફિટ ગ્રોથ એટલો સારો નથી અને ખાસ કરીને માર્જિનની અંદર ઘટાડો છે। જ્યારે આપણે થોડા દિવસ પહેલાં જીએમડીસીના પરિણામો જોયા હતા, જે ઘણા સારા પરિણામો રહ્યા હતા અને એને પગલે આપણને એક સારી તેજી પણ જોવા મળી હતી, પરંતુ એનએમડીસીના કમ્પેરેટિવલી પરિણામો થોડાક નબળા રહ્યા છે, એટલે કદાચ આજના દિવસમાં આપણને થોડું ઘણું અહીંયા આપણને કન્સોલિડેશન કે ઘટાડા તરફી કારોબાર જોવા મળી શકે। બીજી તરફ ઓઇલ ઇન્ડિયાના પરિણામો આવ્યા છે, જો અહીંયા પણ ક્વાર્ટર બેઝિસ પર પરિણામ તમને થોડાક મિશ્ર રહેતા જોવા મળી રહ્યા છે, રાધર દેન થોડા ઘટાડા તરફીના જ છે, કારણ કે જો પ્રોફિટ અહીંયા 44% ચોક્કસથી વધતો દેખાયો છે, પરંતુ આવકની અંદર 10%નો ઘટાડો છે ખાસ કરીને, અને એબિટા અને માર્જિન પણ જોઈ લો, ત્યાં પણ તમને દબાણ જોવા મળી રહ્યું છે, એટલે ઓપરેટિંગ પરફોર્મન્સ કંપનીનું ખાસું નબળું છે, એટલે આજના દિવસમાં તમને અહીંયા કદાચ ઘટાડા તરફી કારોબાર ઓઇલ ઇન્ડિયાની અંદર જોવા મળી શકે, એટલે એના પર એક ફોકસ રાખવાનું। બીજી તરફ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના પરિણામ આવ્યા, દરેક મોરચે પરિણામ અહીંયાથી ખાસ કરીને વાર્ષિક ધોરણની વાત કરીએ તો નબળા રહેતા જોવા મળ્યા છે। પ્રોફિટ ગયા વર્ષથી સરખામણી 11% જેટલો ઘટ્યો છે, આવક લગભગ 8% જેટલી ઘટી છે, એબિટાની અંદર 11%નું દબાણ છે અને માર્જિન 28.2% પર હતા, 27.3% પર રહેતા જોવા મળ્યા છે। હવે એક વાત ખાસ અહીંયાથી ધ્યાનમાં રાખવાની કે આ બધી કંપનીઓ
નું એક એક્સપોઝર યુએસની અંદર પણ હતું, જેને લઈને આપણે ઓલરેડી એક ઘટાડા તરફી કારોબાર આ બધી કંપનીઓમાં જોઈ લીધો છે ટેરિફને લઈને. પરંતુ ઓવરઓલ આજના દિવસે પરિણામ અહીંયાથી આપણને નબળા આવતા જોવા મળ્યા છે. એનું રિએક્શન પણ આજે બજારમાં તમને ચોક્કસથી આવતું દેખાઈ શકે છે. બીજી તરફ JSPLના પરિણામો આવતા દેખાયા. જુઓ અહીંયા પરિણામો થોડાક મિશ્ર છે. ટોપલાઇનની અંદર 11%, 12% જેટલો નફો વધ્યો છે, પરંતુ રેવન્યુની અંદર 10%નો ઘટાડો છે. બીજી તરફે એબિટા 5.5%થી થોડા વધારે વધ્યા છે અને માર્જિન તમને અહીંયાથી સારા એવા વધતા દેખાયા છે. એટલે થોડુંક મિશ્ર પરફોર્મન્સ છે વાર્ષિક ધોરણે, પરંતુ ઓવરઓલ ઓપરેટિંગ નંબર સારા છે. કંપની પ્રોફિટમાં છે, પ્રોફિટમાં વધારો થયો છે, એને લઈને આજના દિવસે તમને એક સારી તેજી જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખજો. JSPLમાં પણ તેજી આવી શકે છે. બીજી તરફ નાયકાના પરિણામો આવતા જોવા મળ્યા. સારા પરિણામો છે. ઇનફેક્ટ 80% જેટલો પ્રોફિટ અહીંયાથી વધતો દેખાયો છે. બીજી તરફ આવકની અંદર 23%નો વધારો છે. એબિટા જુઓ 47% વધ્યા છે અને માર્જિન 5.5%થી વધીને 6.5% પર, ઓલમોસ્ટ 100 બેઝિસ પોઈન્ટનો ઉછાળો. એટલે દરેક મોરચે અહીંયા કમ્પેરેટિવલી પરિણામો સારા છે, ટોપ લાઇન ઓપરેટિંગ બંને. એટલે એના પર એક નજર રાખજો. બીજી તરફ એક નજ કરીને કંપની છે, જેની અંદર કંપની લગભગ 40% એક્વિઝિશન કરશે અને એની મંજૂરી એક મળી ગઈ છે. એટલે એના પર એક ફોકસ રાખીશું. આ બધાની વચ્ચે નોમુરા જુઓ ન્યુટ્રલ કોલ આપી રહ્યો છે, પરંતુ ટાર્ગેટ વધાર્યા છે. પહેલાં 216 હતા, હવે વધારીને 223ના કર્યા છે. એટલે અહીંયા આજે નાયકામાં પણ તમને પોઝિટિવિટી આવતી જોવા મળી શકે છે. તો ખાસ કરીને ONGC, અપોલો, PI ઇન્ડસ્ટ્રીઝ આ બધા પર તો નજર રાખીશું. પેટીએમના જે સમાચાર આવ્યા છે એ પણ આજે ફોકસમાં રહેશે. પરંતુ શ્રદ્ધા, તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક, તમારી ખાસ ક્યાં નજર? જે સૌથી પહેલાં વાત કરીએ હનાસા કન્ઝ્યુમર્સની Q1ના પરિણામ આવતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટની વાત કરીએ તો અહીંયા લગભગ 3.5%નો વધારો થતો જોવા મળ્યો છે, 40 કરોડની સામે 41 કરોડ. રેવન્યુના ફ્રન્ટ પર 7.5%નો વધારો, 595 કરોડ થતા જોવા મળ્યા છે રેવન્યુ. અને એબિટામાં 1%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને માર્જિન્સની વાત કરીએ તો અહીંયા પણ લગભગ 0.5%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. 7.7% પર માર્જિન્સ થતા જોવા મળ્યા છે YoY બેસિસ પર. ત્યારબાદ બ્રોકરેજીસ આવતા જોવા મળ્યા છે. CLSAનો રિપોર્ટ છે હનાસા પર. તેઓએ અપગ્રેડ કરીને આઉટ પરફોર્મની કોલ આપી છે અને ટાર્ગેટ વધારીને તેઓએ 333 પ્રતિ શેરના કર્યા છે. ત્યારબાદ સુઝલોનની વાત કરીએ. Q1ના પરિણામ નેટ પ્રોફિટમાં 7.25%નો વધારો, 302 કરોડની સામે 324 કરોડ થતા જોવા મળ્યા છે. રેવન્યુમાં 55%નો વધારો થતો જોવા મળ્યો છે, 3132 કરોડ રેવન્યુ બુક થતા જોવા મળ્યા છે. એબિટાની વાત કરીએ તો અહીંયા પણ 62.5%ની અપસાઇડ જોવા મળી રહી છે અને માર્જિન્સ પણ 18%ની સામે 19% થતા જોવા મળ્યા છે, એટલે કે 1%ની અપસાઇડ. ત્યારબાદ હજુ એક સમાચાર આવતા અહીંયા જોવા મળ્યા છે કે હિમાંશુ મોદી જે કંપનીના CFO છે, તેઓએ 31 ઓગસ્ટથી તેઓ રાજીનામું આપી રહ્યા છે. અને કંપનીના જે ટેક્સ એક્સપેન્સ આપણે વાત કરીએ તો યર ઓન યર બેસિસ પર Q1 FY25માં જે નીલ હતા, એટલે કે શૂન્ય હતા, એની સામે Q1 FY26માં 135 કરોડ થતા જોવા મળ્યા છે. ત્યારબાદ ભારત ડાયનેમિક્સની વાત કરીએ તો અહીંયા નેટ પ્રોફિટ 7 કરોડની સામે 18.3 કરોડ થતા જોવા મળ્યા છે અને આવક પણ 190 કરોડની સામે 250 કરોડ થતી જોવા મળી છે. ત્યારબાદ કોચિન શિપયાર્ડ, અહીંયા Q1ના રિઝલ્ટ્સ આવતા જોવા મળ્યા છે. 8%નો નેટ પ્રોફિટમાં વધારો, 174 કરોડની સામે 188 કરોડ. રેવન્યુમાં પણ 38%થી વધારેનો વધારો જોવા મળી રહ્યો છે. એબિટાના ફ્રન્ટ પર જોઈએ તો અહીંયા પણ 35%થી વધારે અપસાઇડ જોવા મળી રહી છે, 178 કરોડની સામે 241 કરોડ. અને માર્જિન્સ પણ 23%ની સામે 22.5% થતા જોવા મળ્યા છે. ત્યારબાદ RCFની વાત કરીએ તો નેટ પ્રોફિટ 10 કરોડની સામે 54 કરોડ થતા જોવા મળ્યા છે. રેવન્યુમાં 23%નો ઘટાડો અહીંયા નોંધાયો છે અને એબિટામાં 36%ની અપસાઇડ છે, એટલે કે નેટ પ્રોફિટ અને એબિટામાં વધારો, જ્યારે રેવન્યુમાં ઘટાડો. એટલે ક્લિયરલી કંપનીના એક્સપેન્સીસ ઓછા થતા જોવા મળ્યા છે. અને માર્જિન્સની વાત કરીએ તો 2.5%ની સામે 4.7% થતા જોવા મળ્યા છે. નઝારા ટેકની વાત કરીએ, નેટ પ્રોફિટ 23 કરોડની સામે 51 કરોડ થતા જોવા મળ્યા છે. રેવન્યુમાં 100% જેટલો વધારો થતો જોવા મળ્યો છે, એટલે લગભગ ડબલ, 250 કરોડની સામે 499 કરોડ. એબિટામાં પણ 87%નો વધારો, માર્જિન્સ 10%ની સામે 9.5% થતા જોવા મળ્યા છે. હજુ એક અહીંયા અપડેટ આવી છે કે કંપનીના બોર્ડે સ્ટોક સ્પ્લિટ માટે અપ્રુવલ આપી દીધું છે 1:2 રેશિયોમાં, અને સાથે જ બોનસ ઇક્વિટી શેર 1:1 રેશિયોમાં પણ બોર્ડ તરફથી અપ્રુવલ આવતું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ રેડિગો ખેતાનની વાત કરીએ, અહીંયા અધિગ્રહણના સમાચાર આવતા જોવા મળ્યા છે. 47% ઇક્વિટી હિસ્સાનું 40 કરોડમાં કંપની અધિગ્રહણ કરશે. ડી યાવોલ સ્પિરિટ્સ BV અને ડી યાવોલ સ્પિરિટ્સ પ્રાઇવેટ લિમિટેડનું
આના અંડરમાં અધિગ્રહણ કરવામાં આવશે. ત્યારબાદ યુનાઇટેડ બ્રુવરીઝની વાત કરીએ. કંપનીએ નવું લોન્ચિંગ કર્યું છે. ગોવામાં એમસ્ટિલ ગ્રાન્ડનું લોન્ચ કર્યું છે અને આના દ્વારા દેશમાં પ્રીમિયમ બિયર યુગનો પ્રારંભ કર્યો છે તેઓએ. ત્યારબાદ વોડાફોન ઇન્ડિયાની વાત કરીએ. હિસ્સો ખરીદ્યાના સમાચાર છે. કંપનીએ આદિત્ય બિરલા રિન્યુએબલ SPV 3માં 26% હિસ્સો ખરીદ્યો છે. અને છેલ્લે નજર કરીએ PTC ઇન્ડસ્ટ્રીઝ પર, તો અહીંયા એક કંપનીએ પાર્ટનરશિપ કર્યાના સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. PTC ઇન્ડસ્ટ્રીઝ અને કિનેકો એરોસ્પેસ એન્ડ ડિફેન્સે પાર્ટનરશિપ કરી છે. એરોસ્પેસ કમ્પોનન્ટ માટે આ વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી છે અને આના દ્વારા એરોસ્પેસ સેક્ટરમાં સારા પ્રોડક્ટ અને નવીનતા લાવી શકાશે. તો આજે આ બધા જ શેર્સ આપણને ફોકસમાં રહેતા જોવા મળી શકે છે. સ્ટોક સાથે ફોકસ